જાન્યુઆરી 25 થી 31 મેષ રાશિવાળાઓ માટે આ મહિનો માત્ર તારીખોનો બદલાવ નથી, આ એ વળાંકનું નામ છે જ્યાંથી જીવન પહેલા જેવું નહીં રહે। 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે આવનારા આ દિવસો તમારી જિંદગીમાં એવી હલચલ પેદા કરશે જેની આહટ તમે કદાચ ક્યારેય સાંભળી નહીં હોય। ઘટનાઓ એટલી ઝડપથી આગળ વધશે કે સંભાળવાનો સમય પણ નહીં મળે। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ કૃષ્ણા વાસ્તુ। મેષ રાશિવાળાઓ, 20 જાન્યુઆરી 1926 તમારા જીવનમાં એક એવા અધ્યાયની શરૂઆત કરી રહ્યું છે જેને તમે માત્ર મહેસૂસ જ નહીં કરો પણ આવનારા વર્ષો સુધી યાદ કરતા રહેશો। 25 જાન્યુઆરી પછી પરિસ્થિતિઓ અચાનક કરવટ લેશે। જે વાતો લાંબા સમયથી અટકેલી હતી તે ચેતવણી વગર સામે આવશે। કેટલાક નિર્ણયો એવા હશે જે પળવારમાં તમારી પૂરી દિશા બદલી શકે છે। આ દિવસોમાં કોઈ વ્યક્તિ પોતાના જીવનનો સૌથી મોટો અને નિર્ણાયક નિર્ણય લઈ શકે છે। કોઈ વર્ષોથી ચાલ્યા આવતા માનસિક કે ભાવનાત્મક બંધનોથી મુક્ત થઈ શકે છે અને કોઈને એવું છુપાયેલું સત્ય ખબર પડી શકે છે જે તેની વિચારસરણી, સંબંધો અને ભવિષ્ય ત્રણેયને હચમચાવી દેશે। ધ્યાન રહે, આ કોઈ સાધારણ રાશિફળ નથી, આ તે 10 સંકેતો અને 10 ઊંડી ભવિષ્યવાણીઓ છે જે 25 થી 31 જાન્યુઆરી 1926ની વચ્ચે તમારી કિસ્મતની ચાલને નવો વળાંક આપવાની છે। જો તમારી રાશિ મેષ છે તો આ વિડીયોને અંત સુધી જોવો તમારા માટે બેહદ જરૂરી છે કારણ કે સંભવ છે અહીં કહેવાયેલી કોઈ એક વાત તમારી જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ બનીને સામે આવી જાય। આ સમય માત્ર સાંભળવાનો નથી, આ સમય છે સમજવાનો, જાગવાનો અને સત્યને સ્વીકારવાનો। ઘણા લોકો આ દિવસોમાં પોતાના અતીતને હંમેશ માટે પાછળ છોડી દેશે અને ઘણા લોકો પહેલીવાર પોતાના ભવિષ્યને સ્પષ્ટ જોઈ શકશે। પણ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો હર હર મહાદેવ। વિડીયોને પ્રેમથી એક લાઇક આપો અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું બિલકુલ ન ભૂલતા। તો ચાલો શરૂઆત કરીએ મેષ રાશિ માટે 25 થી 31 જાન્યુઆરી 1926ના તે દિવસો જે ન માત્ર આ સાલની કહાની બદલશે પણ તમારા પૂરા જીવનને એક નવો અર્થ આપવાના છે। નંબર 1, 25 જાન્યુઆરી પછી લેવાયેલો તે નિર્ણય જે તમારી પૂરી દિશા બદલી શકે છે। મેષ રાશિવાળાઓ, 25 જાન્યુઆરી 2026 પછી તમારી જિંદગી તમને એવા વળાંક પર લાવીને ઊભી કરી દેશે જ્યાંથી પાછા વળવાનો રસ્તો લગભગ બંધ થઈ જશે। આ નિર્ણય તમે મહિનાઓથી ટાળ્યો હશે, કદાચ ખુદને એવું કહેતા રહ્યા હશો કે અત્યારે સાચો સમય નથી, થોડું હજુ વિચારી લઈએ કે અત્યારે હાલાત અનુકૂળ નથી, પણ હવે પરિસ્થિતિઓ ખુદ તમને મજબૂર કરશે કે તમે એક મોટો અને નિર્ણાયક નિર્ણય લો। આ નિર્ણય અચાનક સામે આવશે અને ઘણા મેષ રાશિવાળા મહેસૂસ કરશે કે તેઓ માનસિક રીતે આના માટે પૂરી રીતે તૈયાર નથી, છતાં ગ્રહોની ચાલ સાફ ઇશારો કરી રહી છે કે હવે ટાળવું સંભવ નથી। આ નિર્ણય કરિયર સાથે જોડાયેલો હોઈ શકે છે, નોકરી બદલવાનો, પ્રમોશન સ્વીકારવાનો કે ઠુકરાવવાનો, કોઈ નવા કામ કે બિઝનેસની શરૂઆત કરવાનો કે પછી કોઈ જૂની જવાબદારીને હંમેશ માટે છોડી દેવાનો। કેટલાક મેષ રાશિવાળાઓ માટે આ નિર્ણય સંબંધો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો હશે। આ સમયે સૂર્ય અને બુધ તમારી કુંડળીમાં કર્મ અને નિર્ણયના ક્ષેત્રને સક્રિય કરી રહ્યા છે, જેનો સાફ સંકેત છે કે હવે તમારી જિંદગી ઓટો મોડ પર નહીં ચાલે, તમારે ખુદ કમાન સંભાળવી પડશે। શરૂઆતમાં આ નિર્ણય ડર પેદા કરી શકે છે પણ જેવા તમે આ નિર્ણયને સ્વીકારશો, તમે મહેસૂસ કરશો કે આ જ બદલાવ એ જંજીરોને તોડી રહ્યો છે જે તમને લાંબા સમયથી રોકી રહી હતી। આ જ નિર્ણય પૂરા 2026ની દિશા નક્કી કરશે। નંબર 2, 25 થી 26 જાન્યુઆરીની વચ્ચે આવશે એક ખબર જે તમારી વિચારસરણી હંમેશ માટે બદલી નાખશે। મેષ રાશિવાળાઓ, આ સમય દરમિયાન તમારા જીવનમાં એક એવો સમાચાર પ્રવેશ કરશે જે ભીતર સુધી હલચલ મચાવી દેશે।
કેટલાક લોકો માટે આ ખબર ખુશી અને રાહત લઈને આવશે તો કેટલાક માટે એટલી ચોંકાવનારી હશે કે તેમની જૂની વિચારસરણી એક ઝટકામાં બદલાઈ જશે. આ સૂચના કરિયર, પૈસા, કોઈ પરીક્ષા કે કાનૂની મામલા સાથે જોડાયેલી હોઈ શકે છે. ગ્રહોની ચાલ સ્પષ્ટ સંકેત આપી રહી છે કે આ સમાચાર અચાનક સામે આવશે. તમે આના માટે તૈયાર નહીં હોવ, પણ આ એ જ ક્ષણ હશે જ્યારે તમને સમજાશે કે છેલ્લા 6 થી 12 મહિનાની મહેનત અને સંઘર્ષ હવે પોતાનું અસલી પરિણામ બતાવી રહ્યા છે. આ ખબર પછી તમારી વિચારસરણી પહેલા જેવી નહીં રહે. આ જ તે બિંદુ હશે જ્યાંથી તમારી પ્રાથમિકતાઓ બદલાવાની શરૂ થશે. નંબર 3, એક એવી એન્ટ્રી જે ચૂપચાપ તમારી કિસ્મતની દિશા બદલી નાખશે. 25 થી 31 જાન્યુઆરીની વચ્ચે તમારી જિંદગીમાં એક વ્યક્તિનો પ્રવેશ થવાનો છે જે ઉપરથી જોવામાં બિલકુલ સાધારણ લાગશે, પણ આ જ ઇન્સાન તમારી કહાનીનો સૌથી અહેમ વળાંક બની જશે. આ વ્યક્તિ તમારો બોસ, સિનિયર, બિઝનેસ પાર્ટનર કે અચાનક મળેલો કોઈ ઇન્સાન હોઈ શકે છે. શરૂઆતમાં તમને અહેસાસ પણ નહીં થાય, પણ સમય જતાં સમજાશે કે આ ઇન્સાનની એક સલાહ કે એક મદદ એ તમારી જિંદગીની દિશા બદલી નાખી. આ મુલાકાત તમને એ સમજાવશે કે કિસ્મત હંમેશા જોરથી દસ્તક નથી દેતી. ક્યારેક તે એક સાધારણ ચહેરાના રૂપમાં ચૂપચાપ જિંદગીમાં પ્રવેશી જાય છે. નંબર 4, 25 થી 26 જાન્યુઆરી જ્યારે ભાવનાઓ નિર્ણય લેશે. આ દિવસોમાં મેષ રાશિવાળાઓનું મન થોડું ભારે રહી શકે છે. કોઈ જૂની યાદ, અધૂરો સંબંધ કે દબાયેલો ડર સપાટી પર આવી શકે છે. ચંદ્રની સ્થિતિ તમારી ભાવનાઓને સ્પર્શશે. તમે અતીતમાં ખોવાયેલા રહી શકો છો, પણ આ સમય તમને નબળા કરવા નથી આવ્યો, તમને અંદરથી મજબૂત બનાવવા આવ્યો છે. આ દિવસોમાં તમે એક મોટો ભાવનાત્મક નિર્ણય લેશો જે સંબંધો કે પરિવાર સાથે જોડાયેલો હોઈ શકે છે. દિલ અને દિમાગ વચ્ચે સંઘર્ષ થશે, પણ જે નિર્ણય તમે સચ્ચાઈ અને આત્મસન્માનના આધારે લેશો તે જ તમને લાંબા ગાળે શાંતિ આપશે. નંબર 5, એક છુપાયેલું સત્ય જે બધું જોવાનો નજરિયો બદલી નાખશે. તમારી જિંદગી સાથે જોડાયેલું એક એવું સત્ય સામે આવવાનું છે જેને અત્યાર સુધી દબાવી રાખવામાં આવ્યું હતું. આ સત્ય કોઈ પોતાના દોસ્ત કે સહકર્મી સાથે જોડાયેલું હોઈ શકે છે. શરૂઆતમાં ગુસ્સો અને દુઃખ થશે, ભરોસો ડગમગી શકે છે, પણ આ જ સત્ય તમને ભ્રમની દુનિયામાંથી બહાર કાઢશે. તમે સમજી શકશો કે જે કહાનીને તમે સાચી માનતા હતા તે તેવી નહોતી. આ ખુલાસો કરિયર કે બિઝનેસમાં કોઈની અસલી દાનત પણ બતાવી શકે છે. આ સત્ય દર્દ આપશે પણ ભવિષ્યની મોટી ભૂલથી બચાવી લેશે. નંબર 6, 27 થી 29 જાન્યુઆરી, પૈસામાં હલચલ અને મોટો આર્થિક નિર્ણય. આ દિવસોમાં ધન સાથે જોડાયેલી ગતિવિધિઓ તેજ થશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે કે જૂના રોકાણથી લાભ થઈ શકે છે. કેટલાક લોકો માટે આ સમય મોટા ખર્ચ કે આર્થિક નિર્ણયનો પણ બની શકે છે. તમે પૈસાને લઈને પ્રેક્ટિકલ રહેશો અને ભવિષ્યની સુરક્ષા માટે પ્લાનિંગ કરશો. પ્રોપર્ટી કે વાહન ખરીદવાનો વિચાર આવી શકે છે, પણ સાવધાની જરૂરી છે. ઉતાવળમાં કે કોઈના કહેવાથી નિર્ણય ન લો. સાચી સલાહ સાથે લેવાયેલો નિર્ણય આર્થિક સ્થિતિ મજબૂત કરશે. નંબર 7, જે ક્યારેય તમારી વિરુદ્ધ હતા હવે તે જ પાછળ હટતા નજર આવશે. 25 થી 31 જાન્યુઆરીનો સમય જીત અને રાહત લઈને આવી રહ્યો છે. જે લોકોએ તમારી વિરુદ્ધ સાજિશો કરી હતી કે તમને રોકવાની કોશિશ કરી હતી, હવે તેઓ નબળા પડતા દેખાશે. ઓફિસ પોલિટિક્સ કે કાનૂની વિવાદોમાં ફસાયેલા લોકો માટે આ સમય સુકૂન લાવશે. પરિસ્થિતિઓ અચાનક તમારા પક્ષમાં વળશે અને તમારે વધારે સંઘર્ષ નહીં કરવો પડે. આ જીત તમારા આત્મવિશ્વાસને વધારશે અને તમે નિડર મહેસૂસ કરશો. નંબર 8, સ્થાન પરિવર્તન અથવા વિદેશ જવાનો યોગ. ઘણા લોકો લાંબા સમયથી બદલાવ ઈચ્છી રહ્યા છે. કોઈ ટ્રાન્સફર તો કોઈ વિદેશ જવા માંગે છે. આ દિવસોમાં આ ઈચ્છાઓ સાથે જોડાયેલો મજબૂત સંકેત મળશે.
કોઈ કોલ કે ઓફર તમારી જિંદગીની દિશા બદલી શકે છે. ભલે તરત જવાનું ન થાય પણ નિર્ણય પાક્કો થતો દેખાશે. આ બદલાવ તમારા ગ્રોથ માટે મોટો દરવાજો બનશે. નંબર 9. તબિયતને લઈને ચેતવણી અને સુધારની શરૂઆત. મેષ રાશિવાળાઓ, આ દિવસોમાં તબિયતને હળવાશમાં ન લો. જૂનો થાક કે તણાવ ઉભરી શકે છે, જે શરીરનો સંકેત છે કે હવે ધ્યાન આપવું જરૂરી છે. પેટ, માથું કે બ્લડ પ્રેશરની તકલીફ થઈ શકે છે, પણ સારી વાત એ છે કે આ જ સમય તમારી હીલિંગની શરૂઆત પણ બનશે. જો તમે દિનચર્યા સુધારશો તો ફેબ્રુઆરીથી તમે ખુદને વધારે ઉર્જાવાન મહેસૂસ કરશો. નંબર 10. આધ્યાત્મિક જાગરણ, અંદરથી બદલાવાની શરૂઆત. 25 થી 31 જાન્યુઆરીની વચ્ચે તમારી ભીતર પણ ઊંડો બદલાવ આવશે. તમારું મન પૂજા, ધ્યાન કે આધ્યાત્મિક વિચારો તરફ ખેંચાશે. કોઈ ઘટના તમને જીવનના ઉદ્દેશ્ય વિશે વિચારવા મજબૂર કરશે. તમને અહેસાસ થશે કે જિંદગી માત્ર પૈસા કે જવાબદારી નથી. તમે જૂની નકારાત્મક આદતો છોડશો અને શાંતિ તેમજ પરિપક્વતા અનુભવશો. આ આત્માની નવી યાત્રાની શરૂઆત છે. નંબર 11. 31 જાન્યુઆરીનો નિર્ણય, અહીંથી જ 2026ની પૂરી કહાની બદલાશે. 31 જાન્યુઆરી 2026 એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આની આસપાસ લેવાયેલો નિર્ણય તમારા પૂરા વર્ષની દિશા નક્કી કરશે. આ નિર્ણય કરિયર, લગ્ન કે બિઝનેસ સાથે જોડાયેલો હોઈ શકે છે. કન્ફ્યુઝન ખતમ થશે અને તમને અંદરથી સાફ સંકેત મળશે કે શું કરવું છે. જો તમે દિલ અને દિમાગનું સાંભળીને નિર્ણય લેશો તો આ નિર્ણય જિંદગીને નવા સ્તર પર લઈ જશે. મેષ રાશિવાળાઓ, આ હતા 25 થી 31 જાન્યુઆરી 1926ના તે દિવસો જે તમારી જિંદગી બદલવાની તાકાત રાખે છે. યાદ રાખો, ગ્રહ સંકેત આપે છે, અસલી નિર્ણય તમારા હાથમાં છે. ડરની જગ્યાએ સમજદારી અને ભ્રમની જગ્યાએ વિશ્વાસ સાથે આગળ વધો તો 2026 યાદગાર બની શકે છે. જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. ધન્યવાદ.